નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા શરીરના એક એવા હીરો વિશે જેની આપણે બહુ ઓછી નોંધ લઈએ છીએ પણ જે ખરેખર આપણા આખા શરીરનો પાયો છે. જી હા, આજે આપણે પેલ્વિસ એટલે કે શ્રોણીની અદ્ભુત દુનિયામાં ડોક્યું કરવાના છીએ. તો એક સવાલથી શરૂઆત કરીએ. આપણા આખા હાડપિંજરનો પાયાનો પથ્થર એટલે કે કીસ્ટોન કયો છે? આ સવાલનો જવાબ આપણને સીધો જ આપણા શરીરના કેન્દ્રમાં લઈ જાય છે, પેલ્વિસ પાસે. તો પેલ્વિસ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ એક વીંટી જેવા આકારની હાડકાની મજબૂત રચના છે. એનું મુખ્ય કામ કરોડરજ્જુ અને આપણા પગ વચ્ચે એક મજબૂત બ્રિજ બનાવવાનું છે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે પેલ્વિસ કઈ રીતે આપણા શરીરનું એક સેન્ટ્રલ હબ બનીને કામ કરે છે અને આટલું બધું અગત્યનું કેમ છે. તો આ આખું હબ બનેલું છે શેનાથી? ચાલો હવે આપણે પેલ્વિસના મુખ્ય હાડકાને થોડું નજીકથી જોઈએ અને જાણીએ કે એ કેવી રીતે ગોઠવાયેલા છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આ આખી પેલ્વિક રિંગ માત્ર 4 હાડકામાંથી બનેલી છે. હા, ફક્ત 4. તો આ 4 હાડકાં ક્યાં છે? એમાં આવે છે 2 નિતંબના હાડકાં, પછી એક સેક્રમ અને છેલ્લે એક નાનકડું કોક્સિક્સ. આ ચારેય ભેગા મળીને એક મજબૂત માળખું બનાવે છે જેને પેલ્વિક ગર્ડલ કહેવાય છે. હવે આ 4માંથી જે નિતંબના હાડકાં છે ને એમની પોતાની જ એક રસપ્રદ કહાણી છે. કારણ કે દેખાય છે એક, પણ ખરેખર તો એ 3 અલગ અલગ હાડકાના જોડાણથી બનેલું છે. આ 3 ભાગ છે: ઇલિયમ, ઇસ્કિયમ અને પ્યુબિસ. મજાની વાત એ છે કે જન્મ સમયે આ 3 અલગ અલગ હોય છે અને પછી જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ એ જોડાઈને એક જ મજબૂત નિતંબનું હાડકું બની જાય છે. એમાં જે ઇલિયમ છે એ સૌથી મોટો ઉપરનો પાંખ જેવો ભાગ છે. જરા તમારી કમર પર હાથ મૂકો. ઉપરની જે ધાર તમને મહેસૂસ થાય છે ને, બસ એ જ છે ઇલિયાક ક્રેસ્ટ. એના પછી આવે છે ઇસ્કિયમ. આ પાછળ અને નીચેનો ભાગ છે અને આમાં એક બહુ જ ખાસ ભાગ છે, ઇસ્કિયલ ટ્યુબરોસિટી, જેને આપણે આપણી સાદી ભાષામાં બેસવાના હાડકાં પણ કહીએ છીએ. તો આ બેસવાના હાડકાંનું કામ શું હશે? એનું નામ જ એના કામ વિશે ઘણું બધું કહી દે છે, ખરું ને? ચાલો જોઈએ. જવાબ બિલકુલ સીધો અને સરળ છે. જ્યારે પણ આપણે ક્યાંક બેસીએ છીએ ત્યારે આપણા શરીરનો આખો ભાર આ જ નાના હાડકાં પર આવે છે. વિચારો, અત્યારે પણ તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં આ જ ભાગ કામ કરી રહ્યો છે. અને છેલ્લો ભાગ છે પ્યુબિસ, જે પેલ્વિસનો આગળનો ભાગ છે. બંને બાજુના પ્યુબિસ હાડકાં આગળની બાજુએ ભેગા મળીને પેલ્વિક રિંગને પૂરી કરે છે અને તેને જબરદસ્ત સ્થિરતા આપે છે. અને જ્યાં આ 3 હાડકાં એટલે કે ઇલિયમ, ઇસ્કિયમ અને પ્યુબિસ મળે છે ત્યાં એક કપ જેનો ખાડો બને છે જેનું નામ છે એસિટાબ્યુલમ. આ જ એ સોકેટ છે જ્યાં જાંઘનું હાડકું એટલે કે ફીમર જોડાય છે અને આપણો હિપ જોઇન્ટ બને છે. તો આપણે હાડકાં તો જોઈ લીધા, પણ આ બધા જોડાય છે કેવી રીતે? અને એમની વચ્ચે જે જગ્યાઓ અને પોલાણ બને છે એનું શું? ચાલો હવે એ સમજીએ. પેલ્વિસની અંદરના પોલાણને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. ઉપરનો જે પહોળો ભાગ છે એ છે ફોલ્સ પેલ્વિસ, જે આપણા પેટના અવયવોને નીચેથી સપોર્ટ આપે છે. અને નીચેનો જે સાંકડો ભાગ છે એ છે ટ્રુ પેલ્વિસ, જે મૂત્રાશય અને પ્રજનન અંગો જેવા નાજુક અવયવોનું ઘર છે અને તેમને સુરક્ષિત રાખે છે. તો અત્યાર સુધી આપણે એની રચના જોઈ. હવે વાત કરીએ એના કામની. પેલ્વિસના કાર્યો જોઈએ તો લાગે કે એ બાયોલોજિકલ એન્જિનિયરિંગનો કોઈ અદ્ભુત નમૂનો છે. જુઓ એના કામની લિસ્ટ. એ શરીરનું વજન કરોડરજ્જુથી લઈને પગ સુધી પહોંચાડે છે, આપણા નાજુક આંતરિક અંગોની રક્ષા કરે છે, આપણને ચાલવા દોડવાની ક્ષમતા આપે છે, આપણા કોર અને પગના સ્નાયુઓને જોડવા માટે એક મજબૂત એન્કર પૂરું પાડે છે, બેસીએ ત્યારે શરીરને ટેકો આપે છે અને સ્ત્રીઓમાં તો બાળજન્મ માટે માર્ગ પણ બનાવે છે. કેટલું બધું કામ કરે છે. હવે આટલા બધા કામ પછી એક સૌથી રસપ્રદ વાત. પેલ્વિસની રચના બધામાં એકસરખી નથી હોતી. ચાલો જોઈએ કે પુરુષ અને સ્ત્રીના પેલ્વિસમાં શું અને કેમ ફેરફાર હોય છે. આ સ્લાઇડ પર નજર કરો. આ કુદરતના એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે. સ્ત્રીઓનું પેલ્વિસ બાળજન્મ માટે અનુકૂળ થવા માટે કુદરતી રીતે જ પહોળું અને છીછરું હોય છે. એનો પ્રવેશ માર્ગ ગોળ હોય છે અને નીચેનો ખૂણો પણ મોટો હોય છે.
જ્યારે પુરુષોનું પેલ્વિસ મજબૂતાઈ અને વજન વહન કરવા માટે સાંકડું અને ઊંડું હોય છે. આ બધા તફાવતો સીધા જ તેમના કાર્ય સાથે જોડાયેલા છે. અને આ બધી માહિતી માત્ર જાણવા ખાતર નથી. તબીબી જગતમાં તો આ જ્ઞાન ખૂબ જ કિંમતી છે. બાળકના જન્મ સમયે સાયટિકા જેવી નર્વની સમસ્યાઓમાં કે પછી કોઈ અકસ્માતમાં થયેલા ફ્રેક્ચરની સારવારમાં પેલ્વિસની ઊંડી સમજણ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો આ બધું જાણ્યા પછી શું એમ નથી લાગતું કે પેલ્વિસ એ માત્ર હાડકાનું માળખું નથી, પણ ખરેખર આપણા શરીરની એક જીવતી જાગતી સ્થાપત્ય કલાકૃતિ છે? આ એક એવો સવાલ છે જે આપણને આપણા શરીરની અદ્ભુત રચના વિશે વધુ વિચારવા માટે પ્રેરણા આપે છે.